નાટક કંપની. એટલે ભાઈ આ સાંભળ્યું તમે હે આપણા જે પીએમ છે એમણે શું જાહેરાત કરી નોટબંધીની. હા આ ટીવી પર જો બધું ઉપડ્યું છે તો પણ એનું સેટિંગ શું પાડવાનું? મોટી મોટી પાર્ટીઓ આવશે. શું વાત છે? તો આ તો કમાવાની સીઝન આવી હે. મનીષ કેવું છે? બસ મજા કાકા. વાહ 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 વાહ. નિખિલે પેલી વાત કરી હતી. હા એટલે જ તો આવ્યો. ધ્યાન આપજો, એમાં ધ્યાન આપજો, બહુ મોટો ચાન્સ છે. બધું સેટ થઈ જશે. હા તે અને મારે તો પેલાને હીરો બનાવી જ દેવો છે. હા બની એ વાત કરીને તમારે જ કરવાનું જો. હા કરી સરસ મસ્ત સ્ટોરી. હા મસ્ત. મને જો ફાઇટ માટે મોહમ્મદભાઈ છે. હા એક વાર કહી દઈશ એટલે મુંબઈ જે આપીશું ને એ લઈ લેશે. હા એટલે કેટલી પિક્ચરોમાં એમણે ફાઇટ માસ્ટર છે. હા બધી આમ બધી કઈ બધી ગુજરાતીઓ તમારી ચાલે છે ને. નાનું નાનું નહીં કરતા યાર સાહેબ. હે અરે ના ના સાહેબ જ ના પાડી દેશે આમેથી. અરે સાહેબ તું કીધું ટ્રક ભરીને લાવો. અરે ટ્રક ભરીને લાવ 2000 3000 જેટલા હોય. અરે ઊભા થઈ જશે. 1 મિનિટ હું વાત જેટલા આવે એટલા તો લઈ દો. બરાબર છે. હવે શું છે, હવે 60 કરોડ કરવું તો પછી એમાં તમે સમજો સાહેબે ભરાય ને હું ભરાવું. હા એટલે એક અંગાત લાવો આપણે લેતા આવીએ. હા લેતા જ. આ કોઈને ડરવાની જરૂર નહીં. અરે અહીંથી ગાડી મોકલીશું, ગન લઈને એક માણસ બેઠો હશે. તમને આપું મનીષભાઈ. એક મિનિટ હું કરું ફોન કરું પછી થઈ જાય. હા કરું. કાકા શું કીધું એ તો કહો. પાર્ટી ડરી ગઈ. તે કેવી આજ તો વાત તું ડરીને વાત કરે પેલા ક્યાંય કોન્ફિડન્સ આવે. હા એ તો મેં જોઈ લીધું હવે કઈ રીતે. તો મેં સમજાય છે. હવે તું વધારે ફોર્સ કરજે. ના હું એ રીતે વાત કરીને એ રીતે વાત કર. હા બરાબર છે. હા એટલે એમ જ કહેવાનું એક અંગાત જ લઈને આવતા. ટ્રક ભરીને જ એ તો હું વાત કરી લઈશ. અરે હેલો નિખિલના પપ્પા બોલું. અને જો નિખિલને બધું જ મેં સમજાવી દીધું છે કેવી રીતે આમ તેમ શું કરવું. એટલે બધું એ તને કહી દેશે એવી રીતે તું કર. હા ભાઈ બહુ મોટો મોકો છે. આ ગુમાવતો નહીં. ખરેખર કહું છું ગુમાવતો નહીં. નહીં તો આ બધું પિક્ચરોમાં કશું થવાનું નહીં. હા બધું એકવાર પૈસા આવીએ ને લાઈફમાં પૈસા આવી જવા જોઈએ. બરાબર ને? તારી જોડે એવું હોય ને કોઈ પાર્ટીને ખબર ના પડતી હોય તો મારી જોડે લે ભાઈ હું સમજાવી દઈશ. અહીં આપણા ઘર બેઠા. હા તો આમને લેતો આવું અહીંયા. બસ તો લેતો આય જા. તો લેતો આવું. હા હમણાં જ લેતો આય. હમણાં જ. હા આજે ટાઈમ નહીં ભાઈ. લિયાકત નિખિલના લઈને જાઓ. જો લિયાકત ભાઈનો જ ફોન આવ્યો. અસ્સલામ વાલેકુમ કહેજો. હા લિયાકત ભાઈ અસ્સલામ વાલેકુમ. હા તો મેં કીધું એક અંગાત લેતા આવો. આપણે બધું કરી નાખીએ. હા આપણે ફૂલ સેટિંગ છે તો સાહેબનું. હા તમારી પાર્ટીનું શું થયું? આવત છે તો હમણાં ફોન કરી દઉં સાહેબને હો કે ભાઈ પાર્ટી રેડી છે 4-5. હો હા ચલો. અરે લિયાકત ભાઈ અસ્સલામ વાલેકુમ. પેલો મનીષનો ફોન આવ્યો તો એ આવ્યો કે નહીં? અલ્યા ભાઈ મળી ગયો. અરે પણ તમે કહેતા કેમ નહીં? હા આપણા લાઈનમાં ના ચાલે. એમને વાત કરતા જ નહીં આવડતી. શીખવાડ ને મેં તને કીધું છે ને એવી રીતે આખું બધું જીરું સમજાય એમને. અરે મેં એને બહુ વાતો કરી, બહુ વાર સમજાવ્યો. આ બધી આખું ડિટેલમાં સમજાવ્યો. આખો મેં એને પ્લાન. મારી સામે બેઠા આમ ડરીને તો વાતો કરે છે. આવી રીતે પાર્ટી કી કરોડોની ડીલ કરતી હશે. ના તો એ તો હું વાત કરી લઈશ ને એની જોડે. હા એટલે તું સમજાય મનીષભાઈ નો અમને એમની જોડે 60 કરોડ ટોટલ 600 કરોડની પાર્ટી એટલે જવી ના જોઈએ. અરે સમજાઈ દીધું મેં બધું એના ફોનમાં. અને હવે વ્યવસ્થિત રૂબરૂ સમજાઈ દઈશું. અને જા એ હમણાં પાછે જીસી જશે. જા નહીં હું ચા પીને જાઉં છું હમણાં. અરે ચા પીને હું જાને તું જા. અરે પણ ચા પીને જાઉં છું. અરે જાને પછી તું જા યાર પછી જીસી થી જતા રહેશે ખોટા. જા સારું તો ચલો ચાય બહાર પી લઈશ અને વાત બી કરી લઈશ. અને આભળ માર પેન્ટ સમય તારે 130 રૂપિયા પડ્યા છે આજના લઈ લેજા. હા 50 નું પેટ્રોલ પુરાવજે. બરાબર છે? બીજું થોડું નાસ્તો કરજે અને થોડું તાર સિગરેટ ફૂકી એટલે કે પેલું હવે બીજા પૈસા જે કરવું એ કરજે. કઈ હવે નહીં પીતો. હવે પહેલા પીતો તો અને 150 છે. 150. અરે 150. હા યાર મારે છૂટા 30 મૂકવાના હતા ખરેખર. વાહ ભાઈ વાહ થઈ ગયું બધું સેટિંગ. તો દર્શક મિત્રો અત્યારે આપણી ગવર્મેન્ટ નોટબંધીના માહોલમાં જે ભ્રષ્ટાચારીઓ છે કે જે જૂની નોટોની બદલીમાં નવી નોટો આપતા હોય છે તેવા લોકોને પકડવા કમર કસી રહી છે. અને આવા ભ્રષ્ટાચારી લોકોના ફોન ટેપ કરી રહી છે અને જલ્દી તેઓને જેલ ભેગા કરશે આપણી આ ગવર્મેન્ટ. આ શું કરી નાખ્યું આ પીએમ? ખરેખર આ પાર્ટી બેકાર છે ખરેખર. આ હું બની ગયો ને તો સારું હતું.
આ હારું મને ટિકિટ મળી ગઈ હતી. આ હારું ભાઈ નસીબે સાથ દીધું નહીં. હા શું કરું હવે? કામ કરો, લિયાકત ભાઈને પહેલા કેવું પડશે. અત્યારે કોનો ફોન આવી ગયો? એક તો આ બધા ફોન ટેપ થઈ રહ્યા છે ને નો નંબર. હલો હાલો હલો હા હલો હલો હા કાકા મનીષ બોલું. કોણ? મનીષ આપણે સવારે આવ્યો તો ને સવારે? મનીષ આ નિખિલ નો ભાઈબંધ. હા 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 મનીષભાઈ બોલો બોલો. હા હવે હું શું કહું છું, હા આપણે પાર્ટી થઈ ગઈ, હા 500-600 કરોડ આપવા રેડી છે. બોલો શું કરું? મેં તો તમારી નામ લઈ લીધું, મેં તો કીધું સાહેબ આપણા પક્ષમાં જ છે. અરે હા હા એ ભાઈ સાહેબ નું નામ ક્યાં લે? એક મિનિટ એવું તમે જ કરી લો, હું તો કહું છું ડીલ. હું શું કહું તારી મને તો પિક્ચર આવડતી નહીં એમ બી. તારી પિક્ચર ની વાત કરી રહ્યો છું ને તું, મને ખબર છે. સાંભળ હા 600 કરોડ ની ડીલ છે, 600 કરોડ ની. એક મિનિટ સાંભળો મનીષભાઈ હમણાં તમે ટીવી જોયું? પહેલા તમે ટીવી જોવો પહેલા. 600 કરોડ ની બ્લેક માંથી વ્હાઈટ કરવાના છે. હું તમને શું કહું છું કાકા? અરે તો એક કામ મનીષભાઈ એક કામ કરો, તમે નિખિલને ફોન કરો. વધારે આવશે. યાર ક્યાં વાત બધી ફોન ટેપ કરવાની વાત ને બધું પૈસા ને સાહેબ ની વાતો કરે છે, પણ એ મેચ કરી છે ને એમને. અરે રે હાલો હા ક્યાં છું નિખિલ તું? એટલે પેલા મનીષભાઈ ને સમજાય આમાં કેમ શું થયું? કેમ શું થયું એટલે તને ખબર નહીં? મને શું ખબર હોય? તમે કહો છો, તમે કહો. હારું સાંભળ, હું કહું છું. હવે જો સાંભળ, હવે મેન છે ને બધું કરવાનું તો છે જ. સાંભળ, હવે ટીવી માં છે ને જાહેરાત આવી છે કે બધાના ફોન ટેપ થઈ રહ્યા છે. શું વાત કરો છો? હા એટલે તો પછી તમે ફોન કેમ કર્યો? એટલે આપણે તો વાત થાય કે ના થાય, પણ ટેપ થાય છે ને ફોન. પણ એ વાત થાય છે. અરે તમે શું કરી રહ્યા છો આ વાત? અરે હું એ જ વાત કરી રહ્યો છું, પણ એ વાત નહીં થતી અત્યારે. સમજો? હા બોલો ને, શું કામ? હા એટલે એમને કહે કે ફોન ટેપ થઈ રહ્યા છે, હવે જેવી કે કઈ કામ હોય ને એ તને જ ફોન કરે અને તારે મને કહેવાનું, બરાબર છે? હા અને એ બી ફોન પર નહીં હો, ઘરે આવીને. હા તો આપણે કોડવર્ડ બનાવી દઈએ, હું આવું એટલે હું એ જ કહું છું. મેં એ જ વિચાર લીધું કે જેને કોડવર્ડ બનાવી નાખીએ, બરાબર છે? એ તો હમણાં હું સાહેબને કહી દઉં છું અને લિયાકતભાઈને કહી દઉં છું, બીજી બધી પાર્ટીને કે હવે કોડવર્ડ વાત કરે. લખીને ખાલી મેસેજ કરીને મોકલી દેવાનો કે આ કોડવર્ડા અને આ કોડવર્ડા. અરે એ તું ઘેર આય પછી નક્કી કરીએ છે શું કોડ કરવો. હા સારું. પછી પેલા સાહેબને ને એમને તો ફાવો જોઈએ ને કોડવર્ડ. હા એ બધું આપણે બે જણા ના કરાય. હવે જો બધા કોઈ છે ને, જો ભલે મારો છોકરો હોય પણ તું તારું જે કામ કરીશ ને એના તને ખાસ એવા રૂપિયા આપીશ. અરે હવે હું ઘરે આવું, તમે ફોન મૂકો. હા ચાલ અને ખાસ હોય એમને ખાસ કે છે કે તને જ ફોન કરે, મને ફોન ના કરે. હા ચાલ મૂકું છું. હા તો મૂકો. હા સાંભળ. અરે શું છે બોલો ને. તારે ખાવાનું શું છે? તારું ખાવાનું તારે શું ખાવું છે? એ તો સ્લાઈસ ખાધી અહીંયા. હા હવે હા મૂકું. ખરેખર હવે તો કોડ વળવા જ વાત કરવી પડશે, નહીં તો લોચા પડી જશે. અરે તને નિખિલ કીધું તો ખરી, તું મને ફોન ના કરાવડાય. ના કરાવડાય તું. જો પાછો ફોન આવ્યો, પાછો. 1 મિનિટ ઉભો રહેજે. હેલો કાકા. હા અરે મનીષભાઈ, હા હું અત્યારે મીટિંગમાં છું. મારી વાત સાંભળો, પેલી 600 કરોડ વાળી પાર્ટી હતી ને આપણી. હા અરે સાંભળ મનીષભાઈ, અરે યાર અરે મનીષભાઈ તમે, હું મીટિંગમાં છું અત્યારે. મારી વાત સાંભળો, મારે બ્લેક ના વ્હાઈટ જે કરવાના છે ને 600 કરોડ, એમની પાર્ટી આવી છે મારી પાસે, તો હું ઘરે લઈને આવું છું. મનીષભાઈ તમે સમજો, બીજી વાત કરો, આ ના કરો વાત. હા અરે કાકા શું વાત કરો છો? હું પાર્ટીને લઈને આવું કે જલ્દી બોલો, અહીંયા પૈસા બધા વેચાઈ જશે હમણાં આવતું. અરે શું સાંભળો તમે આવી બધી વાતો મને ના કરો. તમને નિખિલે નહીં કીધું? શું નહીં કીધું? વાત થઈ નથી? શેની? અરે એને મેં કીધું છે, તમે એને એકવાર મળી લો ને વાત પૂછી લો આખી ઘટના શું છે. હા અરે ના એ નહીં. અરે તમે સમજો, પહેલા તમે નિખિલને મળી લો ને. હા કાકા આ પાર્ટીને ઘેર લઈને આવું કે ના આવું એ કહી દો. પાર્ટી રસ્તામાં જોડે ઊભી છે મારી. મનીષભાઈ સાંભળો, જો હવે સાંભળો, હવે કહી દઉં છું. અત્યારે બધાના ફોન ટેપ થઈ ગયા છે અને મારો ફોન તો ટેપ થઈ જ રહ્યો છે ખાસ. શું વાત કરો છો? અરે અમારા પોલિટિક્સમાં બધા હા એમાં હતો ને, તને નહીં ખબર? તને નિખિલે નહીં કીધું પોલિટિક્સમાં? ના એ વાત બાકી રહી છે. હા એટલે શું છે, હવે ફોન ટેપ થાય છે એટલે આવી બધી વાતો જે બી હોય ને તું નિખિલ જોડે કરી લેજે, મને ના કહેતો. મને ફોન નહીં કરવાનો, પહેલા એની વાત કરો પછી. મારી વાત સાંભળો, એમને ઘરે જ લઈને આવી જાઉં સીધા. હું તો ના ઘરે લાવવાની જરૂર નથી. જો અને આ બધી વાતો ખાસ હવે ખાસ એ ધ્યાન રાખ કે હવે પેલું બધું નહીં બોલવાનું. હા શું નહીં બોલવાનું? શું નહીં બોલવાનું? પેલા 600 કરોડ. અરે
એ બધું બરાબર છે, પૈસાની વાત બરાબર. અચ્છા બ્લેક ના વ્હાઈટ કરવાના 600 કરોડ એમ નહીં બોલવાનું. હા પણ નહીં બોલવાનું, કેમ બોલે છે? હા તો ક્યાં બોલ્યો 600 કરોડ બ્લેક? અભી હાલ તો બોલ્યો. સારું, અરે હા સમજી ગયો, 600 કરોડ બ્લેક ના વ્હાઈટ નહીં બોલવાનું. હા મનીષભાઈ, બસ એમ કહેવાનું, કોડવર્ડમાં વાત કરવાની, કોડવર્ડમાં. શેનો કોડવર્ડ? કઈ બી નક્કી કરી લેવાનું કોડવર્ડ કે ભાઈ આનું આ કરવું છે, આનું આ કરવું છે, એમ એવું. બટાકા ડુંગળી. હા એ કોડવર્ડ બરાબર છે હો. એમાં કોઈને ખબર નહીં પડે, એવું લાગે કે શાકભાજીની વાત થઈ રહી. હા બરોબર છે. બરાબર ને? એટલે તારે એમ જ કહેવાનું કે ભાઈ બટાકાના ડુંગળી કરવી છે કે ડુંગળીના બટાકા કરવા છે. એટલે બ્લેક ના વ્હાઈટ કરો, એટલે બ્લેક કોણ ને વ્હાઈટ કોણ? એ બધું ના બોલતો, અત્યારે ફોન ટેપ થાય છે મારું. એ બધું નિખિલને સમજાવ્યું છે, તું એની જોડે વાત કરી લેજે ને. જો હું તમને શું કહું છું, હા બ્લેક એટલે ડુંગળી અને તું white- કઈ નાખે હમણાં તું જો હું શું કહું છું તમને. સારું, બરાબર? હું ઘરે આવું છું, ઘરે આવીને વાત કરું શાંતિ. ઘરે આવીને નહીં, તારે પાર્ટી જોડે કન્ફર્મ થઈ જાય ને તો મને અરે તું કન્ફર્મ તરત પાર્ટીને જોડે લઈને ઉભો છું કાકા. તું તરત મને ફોન કરીને એમ કે ભાઈ શું કરવું છે હો. આ નીચે જ ઉભો છું, હું આવું છું. ઉભા રહેજો, આવું. અરે ઉભા રહો, આવ્યો. અરે યાર આ સારું ચલો. હા યાર ખરેખર હો. પેલાને કીધું નિખિલને કે મળીને એમને સમજાય. આવો. કરો મત. આ કાકા નીચે જ ઉભા થયા યાર. આવો આવો, આ બાજુ આ જુઓ. એમ નહીં બેસો, અહીં બેસો. ના ના અહીંયા નહીં અરે બેસશે. પાર્ટી મારે સમજાવવું પડે ને. હા અહીંયાથી સમજાવો ને, અહીંયાથી એટલે તો તમને સારું પડે. અરે મનીષભાઈ કોણ છે? આ પાર્ટી છે જેમની પાસે આપણે 600 કરોડના જે બ્લેક વ્હાઈટ. અચ્છા 600. હા એટલે 600 કરોડ છે તમારી જોડે. હા હા એનો વાંધો નહીં, પણ સાહેબ એવું કહે કે નાનું નથી કરવું, બધું એક જોડે જ કરી લે. 1002 કરોડ ના 1002 કરોડ. હા એટલે 1002 કરોડ જેટલું હોય, 2000 કરોડ જેટલું હોય, બધું ટ્રક ભરી લેતા હો. ટ્રક ભરી જાય. અને તમે યાર, તમને મેં કેટલી વાર કીધું, આમને મેં કીધું કે હવે ફોન ટેપ થઈ રહ્યા છે, ન્યૂઝમાં આવી ગયું. નિખિલે એને કીધું, સ્પેશિયલ મોકલ્યો તમને કહેવા. એ મળ્યો તો કે નતો મળ્યો? એ તો ત્યાં જીસી બેઠો છે. અરે યાર અમારી પાસે 600 કરોડ છે. અચ્છા પહેલા અમે તમને 60 કરોડ આપીશું, એ તમે અમને એક્સચેન્જ કરી આપો, પછી આપણે આગળ ડીલ કરીશું. ભાઈ આ રીતે ડીલ ના થાય. તમે સમજો છો, સાહેબ એવું કહે છે કે નાનું નથી કરવું. 1002 કરોડ 2000 કરોડ લેતા હો. બરાબર પણ સાહેબ. અરે આપણા RBI ના મેન હા, સાહેબ, હા, હા. એટલે પણ મેન આપણે જેમ કહીએ એમ જ કરશે. પણ હા અમને બી તો ભરોસો આવવો જોઈએ. અરે આવી જશે, તમે કોઈ ટેન્શન નહીં. જો ગન લઈને એક માણસ બેઠો જશે. ક્યાં હા હા ક્યાં? અરે પૈસા જોડે. પણ આપણે એમને હા. એમની વાત એવી છે કે નાનામાં એકવાર ભરોસો આવી જાય તો આટલું મોટું 600 કરોડનું. તમે સમજતા નહીં, નાનામાં પછી ના કરાય યાર. એટલા મોટા માણસ છે, એટલી હસ્તી તમે સમજો ને. તમે તમને કેટલી વાર કીધું કે એની જોડે બેસો ને બધું સમજી લો, અને કોડ વર્ડમાં વાત નહીં કરવાની. નહીં કરવાની? એ કરવાની, કરવાની. 600 કરોડના બટાકા અને 600 કરોડની એટલે ડુંગળી. એક મિનિટ, અમારી પાસે મતલબ મેં તમને વાત કરી 600 કરોડની, પણ અમારી પાસે છે 6000 કરોડ. 6000. તમે આ લઈ લો, હું ખરેખર કહું તો છું. લેતા આવો, ક્યારે લાવો છો? પહેલા તમે 60 કરોડ એક્સચેન્જ કરી આપો, પછી હું બીજા બધા લઈ મોટી આપીશ. પાર્ટી છે બધું. પાક્કું? હા હા તો સાહેબને વાત કરી લઉં છું, બરાબર છે. પણ મને શું કહું છું કે 60 કરોડ બટાકા છે કે ડુંગળી છે? એટલે 60 કરોડ બ્લેક છે કે 60 કરોડ વ્હાઈટ છે? હા જો વ્હાઈટ બ્લેક જ હોય ને, વ્હાઈટ હોત તો અહીંયા શું કરવા બેઠા હોય? હા. એમને બોલવા દો, એટલે બોલી દો. નહીં, પણ એ નક્કી કરો કે એ 60 કરોડ શું છે? બટાકા છે, ડુંગળી છે, કે ડુંગળી છે કે બટાકા છે? અને ડુંગળીના બટાકા કરવા છે કે બટાકાના ડુંગળી કરવા છે? ડુંગળીના બટાકા જ થાય, બટાકાની ડુંગળી ના આ થાય. જે બી થતું હોય એ કરવું તો પડશે ને. એક જ નિયમ છે, બટાકાની ડુંગળી થાય. પણ એ નક્કી કરો કે કયા બટાકાના કઈ ડુંગળી. 6000 કરોડના જે બટાકા છે એની આપણે ડુંગળી કરવાની છે. પહેલા તમે 60 કરોડના પણ એ બટાકાની ડુંગળી 6000 કરી આપો. કરોડની ડુંગળી જે છે એ ડુંગળી કઈ? બસ એ નહીં. એક મિનિટ, હા અમારી શરત એટલી છે કે પૈસા લઈને અમે ઘરની બહાર નહીં નીકળીએ. ક્યાં? કેમ? અરે વચ્ચે કઈક થઈ ગયું તો ટ્રક ભરાશે 6000 કરોડમાં આખો પણ. ના એટલે જો ગમે એને જેને જે થવું એ થાય. આપણે પૈસા તો આવા જ દેવાના. જે એની જોડે જે માણસ હોય એને જે બી થાય એને હોસ્પિટલ ભેગું કરી દઈશું. અરે પૈસાને કઈક થઈ ગયું તો પૈસા નક્કી થઈ હા, ગયું એટલે અમે ઘરની બહાર પૈસા લઈને નહીં નીકળી. જો તમારે ડીલ કરવી હોય તો તમારે અમારા ત્યાં આવવું પડશે. ના આ રીતે ડીલ ના થાય મનીષભાઈ. હા સાહેબ થોડી કઈ આપવા છે, આપણે ત્યાં લઈને જવાનું છે બધું. અરે વચ્ચે પૈસાને કઈક થઈ ગયું તો વાત તો એમની સાચી છે. હા જો હું એકવાર સાહેબ જુઓ પૂછી એક જોઉં મિનિટ, છું. ના તમે મારી વાત સાંભળી લો. હા. તમારે 30-40% કમાવા હોય અને કમિશન લેવું હોય, બરોબર, તો તમે આવી જજો અને જે બી કન્ફર્મ થાય તમે મને ફોન કરી દેજો. હા ચલો હું મૂકવા આવું તમને. ના, હો? ના. હે? સારું કાકા માની જાઓ. અરે માની તો જે પણ તેને કીધા કેટલા છે? 40% કહેવાના. 40% જ કીધા છે મેં એમને. 30 થી 40 બોલે છે. એ તો ખાલી પછી એમ. દિવસે વચ્ચે હમણાં ખબર છે, હમણાં વચ્ચે 10% થતું હતું, હવે 15 વધ્યું, પછી અત્યારે 40 પહોંચ્યું. મેં તો 50 જ કીધા હતા પહેલા, પણ એમણે કીધું કે 30-40. પણ તમે યાર છે ને મને તમે ડીલ કરતા નહીં આવડતું. કાકા મારી વાત સમજો.
શું સમજે તમે ખરેખર થોડું તમે યાર તમે શું કહો એ ભાઈ હા. જીજી ક્યાં હતો યાર અરે યાર લોચા વાગી ગયા છે શેના લોચા વાગ્યા આપણા ઘરની નીચે પોલીસની ગાડીઓ ઊભી છે હે હા એ તો આપણા મળવા આવીએ અરે છીએ મળવા નહીં બહુ માહોલ ગરમ છે પપ્પા કેમ ફસાઈ ગયા ફસાઈ ગયા મને એવું લાગે છે પણ કેવી રીતે ફસાઈ અરે ગયા કોક બેન કાળા ને લાલ ને કપડામાં ફરે છે ને બધી બાજુ અરે એ ચોરાઈ તો ને આપણી પાર્ટી જ હતી પેલી પાર્ટી છે આપણી શું વાત કરો એ આપણી હા. પાર્ટી હતી એમની પાસે તો આપણે ડીલ હમણાં વાત કરીને ગયા કે 6000 કરોડ ટોટલ પડ્યા છે હમણાં સાઈડ કરીને આપવાના છે. તો એ તો કોણ છે ભાઈ પોલીસ ગરબા? એ, શું ચાલી રહ્યું છે ભાઈ આ બધું? કઈ નહીં કઈ નથી ચાલી રહ્યું પેલા બેન સાહેબ. કોણ હતા? સાહેબ હું પોલિટિક્સમાં છું. એ ભલે પોલિટિક્સમાં હોય તમે પણ પેલા બેસો ને. બેન શું કરવા બેહો, આવ્યા બેહો હતા? સાહેબ, તમે બેહો બેહો, સાહેબ, બેહો. આરામ. પેલા પાણી પહેલા મને વાત કરો પાણી આખી પીશો. પેલા બેન અહીંયા આ ઘરમાં શું કરવા આવ્યા એ હતા? તો અહીંયા એડ્રેસ પૂછવા આવ્યા અને આ બધી ખબર છે મને અહીંયા બટાકા ડુંગળી લેવા આવ્યા હતા કઈ હા બટાકા ડુંગળી લેવા આવ્યા હતા. ખોટી વાત ના કરો એ તમારો કોડ વર્ડ છે મને બધી જાણકારી મળી ગઈ છે. અરે સાહેબ કોઈ એ બટાકા ડુંગળી લેવા આવ્યા હા, હતા હા. હા હોલસેલ નું મોટું ગોડાઉન છે બંધ કરો આ બધી બકવાસ અરે તમે લિયાકતભાઈ નો ઓળખો છો કોઈ લિયાકતભાઈ ને એક મિનિટ ઓળખતો તમે વાત કરાવો અરે કોઈની જોડે વાત નહીં થતી ભાઈ આ તમે જે વાત કરો છો ને જે વાત કરો છો ને એ બધી ટેપ થાય છે ભાઈ અરે બધી પોલીસ આ તો સ્ટેશનમાં સાહેબ સંભળાય તમે છે જોઈ ભાઈ. લેજો ને સાહેબ પણ પહેલા લિયાકતભાઈ આ બધી વાત સાંભળી હા લીધી. લિયાકતભાઈ અસલામ વાલેકુમ હા હા આ સાહેબ બેઠા છે કોઈક આયા છે ને પછી આ બધી અહીંયા બટાકા ડુંગળીની વાત ચાલતી હતી હા હા બધી શાકભાજી લેવાની એને કહે છે કે ભાઈ તમે પેલું કરો છો પેલું કરો છો એને પૂછી જો કઈ જગ્યાએ બેઠો છે પૂછી જો કે 600 કરોડ ના વ્હાઈટ બ્લેક કરો આ તો લિયાકતભાઈ તો પોલીસ સ્ટેશનમાં બેઠા છે હે અરે પોલીસ સ્ટેશન ખરીદી લેશે એમણે હા એ તો ખરીદી લે એ તો અરે meeting એમને આવવા શું જવાનું. ખરીદી લે જેલની અંદર છે ભાઈ એ બી પકડાઈ ગયો ને બધા પકડાઈ ગયા જેટલા બી તમારા સાથીદારો હતા ને બધા પકડાઈ ગયા બરાબર બાપરે કોઈ બાપ. છૂટવાનું નથી આમાંથી ના, સાહેબ, હા, સાહેબ, આ તો બીજી હવે હા, હા, સાહેબ હા સાહેબ એવું કીધું કે જે સાહેબ આયા છે એમની જોડે પહોંચી જાવ જેલ નહીં તો કે અમે લેવા આવીએ છીએ. ચાલો ભાઈ બ્લેક ના વ્હાઈટ ના આરોપમાં તમારી ધરપકડ કરવામાં આવે છે. ચાલો સાહેબ સાહેબ એક મિનિટ. મેં તો કીધું તું સાહેબ પહેલા મને ખાલી ડાઉટ છે કોઈ અમે તો બટાકા doubt ડુંગળીની વાત નથી. અરે હું તો કરતી અહીંયા હતી. રહેતોય નથી. બસ તો હવે જેલના સળિયા હા, ગળ્યા અરે ભાઈ. ના, ના, હું તો અહીંયા રહેતો પણ નથી કેમ politics બાજુ. આટલો બધો અવાજ છે શું છે કઈ આ નથી કોણ છે અરે મારી દીકરી છે પણ એ તો ખરેખર બટાકા ડુંગળી જ કાપતી હતી. હા તો સાંભળી લે હવે. બસ તો હવે તમારા લોકોની ધરપકડ થાય છે ભાઈ બ્લેક સાહેબ, ના સાહેબ, સાહેબ, સાંભળો મારે તો અલગ કામકાજ છે હા. તમારું જે બધું કામકાજ મને ખબર છે અરે ભાઈ આ તો ફિલ્મ લાઈન ના માણસ છે હા. બે પિક્ચર આવી હતી એમની તમે પણ ના જોઈ ચાલી ને એટલા ધંધા કરવા પડે ને અરે સાહેબ સરસ તમને ચાલી કેવી હતી. ખબર અને પડી પેલી સાહેબ? કઈ તમે બધા જોવા ગયા બોલિવૂડના ના, સિંગરો તો ચાલી ગીત તો ગાયા. નથી. ભાઈ એમને બધી ખબર છે ભાઈ અરે પણ એટલે સાહેબ કશું નથી બધું પતાઈ દઈશું અરે હમણાં. મને ખબર છે શું છે, શું નહીં. પોલિટિક્સ માં જુ અરે ગમે તેટલા વર્ષે હોય આ વર્ષે તમે આ ધંધા કર્યા ને તો હવે જાઓ જેલ પાછા જાઓ આ સાહેબ સમજતા નહીં કીધું તું હમણાં. પહેલેથી કીધું તું કે અમે ના પડશો અરે ઘરે કશું એવું નહીં. જશો. હવે એક કીધું ફોન તું. કરીશ ને તો સાહેબ હમણાં આપણાને સલામ ચલો, કરશે. અરે એક શું બસ 10 હવે. ફોન કરો ને ભાઈ તમારે જેલમાં જવાનું એટલે જવાનું જ છે નક્કી હું નીકળું સાહેબ મારે તો હું તો ખાલી મળવા ભાઈ આવ્યો. તારે જેલમાં જવાનું તમે 3 જણા અરે બધાને સાહેબ પણ હું તો રેકોર્ડિંગ સમજાવતો તો અમને એ બધું સંભળાવ્યું અમને રેકોર્ડિંગમાં કેવી રીતે સમજાવતો તો શું હતું બટાકા ડુંગળી બધું સમજાવ્યું હા. સાહેબ ચાલો ભાઈ ત્રણે જણા અરે ચાલો સાહેબ, પોલીસ એ સ્ટેશન કયા ચાલો માફી માંગી લો? એ સાહેબ સાહેબ મારી વાત સાંભળો જો ના, ના, સાહેબ. મારી વાત સાંભળો ભૂલ આ થઈ ગઈ. ભૈયા છોકરાવાળા આદમી છે હા, આપણે કઈ expected છે. રસ્તો વાસ્તો કાઢીએ આ ને તો કોઈ અરે કઈ મારું ના બહુ તમે નામ સાંભળ્યું જશે મારું હા. જો એટલે એમને પણ એમનું નામ બહુ છે. અરે હમણાં માફી માંગો ને શાંતિથી સારું યાર. સારું 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 કાકા. ભાઈ હવે છોકરાઓ છે ભૂલ થઈ ગઈ સાહેબ સાહેબ છોડી દો આ અમારે કંઈક જોઈએ તો કંઈક Please, સાહેબ. આપણે કરી દઈશું પણ આ કાકા આ બધું શોભા છે તમને આ ના ધંધા ના મેં કીધું તું પહેલા જ કીધું તું સાહેબ ખરેખર મેં કીધું તું અરે પણ પહેલા મને- એટલે મને ક્યાં કહો છો તમે લોકો આ તો એક એટલે મેં પહેલા કીધું તું આ કે કઈ નહીં હવે હા. આ ક્રાઇમ તમે કર્યો નથી હજી એટલે વાંધો નથી હા, બાકી આ ક્રાઇમ થઈ ગયો હોત ને તો તમે ત્રણેય જેલના સળિયા ગળતા હોત હો. ના ના સાહેબ અમે ક્રિમિનલ છીએ જ નહીં ના, એવું નથી. આ તો મારું તો ખાલી કામ જ નથી યાર. અને જો આજ પછી આવા કોઈ ધંધા કર્યા છે ને ના ના આ બિલકુલ નહીં. માથામાં જેટલા વાળ છે ને એટલાય નહીં રે બિલકુલ નહીં યાદ રાખજો જરાય નહીં હા, ચાલો. સારું ઠીક છે હા સાહેબ હવેથી ધ્યાન રાખજો પાછા હા સાહેબ Thank you, હવે સાહેબ. ધ્યાન રાખીશું અને Thank you. કોડવર્ડ બદલી નાખ આ ભાઈ શું હજી હજી છે? છે સુધારવાનું નામ જ નહીં. કાકા હું જઉં મારે તમારા આમાં ડુંગળી નથી બટાકા હતા ને એની જગ્યાએ આપણે ટામેટા ને કંઈક બીજું કંઈક કરી હા. નાખીએ. યાર, લગાવો, પપ્પા હા. જવું. માર માર તમને છોડ્યા છે આટલી તો ના પડી તોય એમાં કરો છો તું શું ચઢાવે છે હજી અરે હાલો. બંધ થા ને તું હા. બટાકા બનાવ એક શું વાત મિનિટ કરો મનીષભાઈનો છો? ફોન આવ્યો, એક મિનિટ હા. હા અચ્છા 700 કરોડના ડુંગળીના બટાકા કરવાના છે હા, કોડવર્ડ બદલ્યો છે આપણે. ટામેટાના ફુલાવર કરવાના છે ઘરે જશો યાર હા, તું ચૂપ અમારી રહે. પાસે એક પાર્ટી છે. બધું તારા લીધે થશે 25 વર્ષથી અનુભવી છે પોલિટિક્સમાં જ છે થઈ જશે હા. એમને ડીલ હા. અરે એક મિનિટ સાહેબ, એક મિનિટ, એક મિનિટ સાહેબ, એક મિનિટ, એક મિનિટ. મનીષભાઈ, હા લિયાકતભાઈ,
અસલામ વાલેકુમ. અરે યાર આવજો. હા ચાલો. જેલમાં જ. હા ચલો ચલો. નાટક